ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે ઉતાવળા ખાવાથી સ્વાસ્થ્ય પર ખતરનાક અસર પડે છે અને ઉતાવળું ખોરાકમાં ખાવાથી ઘણી બીમારી થાય છે. એટલે એવું કહેવામાં આવે છે કે વ્યક્તિના ખોરાકમાં સાથી ખાવું જોઈએ. મોડલમાં અનેક ભોગદાળમાં વાળી ડાયાબિટીસ લોકો માટે ઘણીવાર ઉતાવળા ભોજન અને ઉતાવળે ખાવાથી શરીરને ઘણા નુકસાન થઈ શકે છે અને ઓફિસમાં જવા માટે ઘણા ઉતાવળો ખાવાથી થાય છે અને આ ખૂબ જ વધારે હાનિકારક લોકોને થાય છે. ખોરાકમાં ચાવ્યા વગર ખાવાથી પેટમાં સમસ્યાઓ, ખોરાકમાં પચવા તકલીફ થાય છે જેને કારણે બીમારી થાય છે અને આ સમસ્યાઓની અપચાની સમસ્યા થઈ શકે અને ઉતાવળા ખાવાથી નુકસાન પાછળ થઈ શકે છે અને તકલીફ જોવા છે. ખોરાકની ચાવીને ખાવો જોઈએ અને ડાયાબિટીસના આ ઉતાવળા ખોરાક ખાવાથી મોંમાં લાળ સારી અને કામ શક્તિ નથી અને કારણ કે કાર્બનિક યોગ્ય રીતે પાચન થતું નથી અને ખોરાકમાં ખૂબ ઝડપી ખાવાથી અપચો થાય છે અને આ પાચન તકલીફ પડે છે અને સારી રીતે ચાવી તો ખાવો જોઈએ. અને ડાયાબિટીસ જોખમ છે. લોકો ઉતાવળા ખાવાથી વજન ઝડપી વધે છે. સ્થૂળ કારણે ડાયાબિટીસ જોખમમાં વધી જેના લીધે ટાઇપ 2 ડાયાબિટીસનો ખતરો વધી શકે છે અને થોડું રીતે ખૂબ ઝડપી ખાવાથી સ્થૂળતા તેનાથી ખોરાક ઓછો અને ચાવો અને પેટ બરાબર અને વજન વધતો લાગે છે અને 15 થી 32 વાર ઓછું ભટકવું.